તો હલો ગાઈસ, તમે જોઈ શકો તો આપણે નીકળી ગયા છે અંજિયા કડી કોમ ને તમે જોઈ લ્યો રસ્તો થઈ ગયો છે આપણો એકદમ રેડી અને બહુ વડાદિયા મળ્યા અને આજે આગળ કામ ચાલુ છે તો પછી આપણે મળ્યા. તો હું ગાઈસ એમ કહેતો હતો કે આપણે બહુ તડકો હોય અહીંયા માફ કરો અને અમદાવાદ જેવું નથી તડકો યાર. અને મારો મંગો વાળા લે એટલે થોડો ઓછો અવાજ સંભળાતો હશે, હવાનો પણ અવાજ સંભળાતો હશે અને આપણે આગળ તો પડ્યો એવું જોઈએ નાખવો કે નથી નાખવો. બાકી જે રસ્તો એને એકદમ મસ્ત થઈ ગયો, ગાડી આંકવાની હવે જ મજા આવે છે ગાઈસ. મહિના પછી આગળ રસ્તો ગાડીએ કામકાજ થઈ ગયું હે, જ્યાં વાવનું બધું કામ થઈ ગયું હે, કરવાનું છે. બાકી આમ જોઈ લે ઢારી દેખાડું તમને. બાકી જો અને એકદમ મસ્તીનું કામ થઈ ગયું છે. કામ ચાલુ હોટલ લિયો. હાલો દોસ્તો, તમે જોઈ શકો છો આપણે અત્યારે જે ખરીદી આપણો દોસ્તો હતો થઈ ગયો છે ને આપણે નીકળી ગયા હતા કંપડીએથી આવતા હતા આપણી ગાડી લઈને. આપણે હિન્દુભાઈ કંપડીએ છે કમર લે આપણે કામમાં બોલવા માટે અને જૂનો વિડીયો જે ભાઈ આવશે ને મોકલી આવશે. જોઈ લે તમે એકદમ આપણે ગાડી હવે આઠમાં મજા આવે કારણ કે રસ્તો હોય ગયો ને મસ્ત નહીં લાગે આમ. જો રોડ જો રેડી થઈ ગયો એટલા માટે મેળ આવી જશે ને તો કાલે હવે વિચાર છે પછી આ નવે નવો જ આવશે આ ત્યારે હવે રેડી આવી જાય પાછું આપણે જવાનું જોઈ લઈએ. જવાનું છે અમદાવાદ. આપણે 2 ટિકિટની પરીક્ષા હતી ને લગન છે મારે 9 તારીખે પરીક્ષા, 9 તારીખે બાકી જે આગળ વચ્ચે કદના આવા મુકાલ હે ને ત્યાં ગાડી થોડીક ધીમી કરવી પડે એટલા માટે. બાકી તો મજા આવે ગાડી હાંકવાની ક્યાંક અલગ. બાકી તો નવા હોય તો વિડીયોમાં લાઈક કરી, સબસ્ક્રાઈબ કરી, શેર કરી દેજો. અને જૂના હોય તો પ્લીઝ આપણા ચેનલને લાઈક કરીને શેર કરતા રહેજો. અને જોઈ લો. તો દોસ્તો આપણે આવી ગયા છે આપણી દુકાને, કારણ કે થોડોક માલ સામાન લેવો આપણે હે ને ભાટ અમારા આપણે તમારો કહેવાતો જ હશે આપણે બધામાં ભાટ આપણો ઇતિહાસ આપણે દાદાનું નામ ને બધું એમ એવું કેવું છે. તો ત્યાં જવાનું હોય ને તો ત્યાં આપણે માલ લઈ જવાનો તો શું ખબર ખાંડ ને ભૂકીને ચાનો બધું લઈ જવાનું. એમાં મોટા પણ ઘર છે રાઇખલ છે એટલે તો ફટાફટ આપણે વસ્તુ બાંધીને નીકળી જાય. અને બાકી જોઈ લ્યો આપણી દુકાન બહુ બધા સમય આપણે ભૂખ્યા દુકાને તો ફટાફટ આપણે કરીને પછી નીકળી જાય. બાકી તમારો ભાઈ હવે ને કાલે આ બધું સેટ બેટ કરાવી આવશે એટલે એકદમ રેડી થઈ જાય. તો મળ્યા પછી હવે કાલે. તો હાલો ભાઈ સ્વાગત છે તમારું બીજા દિવસમાં. આપણે આજે આવી ગયા દુકાને. હમણાં ઉઠ્યા થોડીક વાર પહેલાં 9 વાગે વાગી ગયા હતા. તો ઘરે આવ્યો છે એમાં તેલની બોટલ કાઢવાની છે તો તેલની બોટલ કાઢી લઈએ. બાકી તો આપણી ચેનલમાં છે ને હમણાં બહુ નથી જોયા વ્યૂ થયા પાછું ઘટી ગયું બધું, કારણ કે હમણાં આપણું થોડુંક માઇન્ડ સેટના કારણે મતલબ મગજના થોડુંક કામ હતું, પરીક્ષાનું તો દબાણ હતું, પાછું આપણે જવાનું હતું મળ્યા દઈને. હું કહેતો તો ઘરે ગયો છે માલ લેવાનો હતો તેલની બોટલ હતી. તો હું તમને એમ કહેતો હતો કે આપણે અહીંયા લેવાનું છે પણ આપણે એક જે આપણે એટીકેટી હતી બહુ પસ્તાવા આવી વખતે એટીકેટીમાં હતા, કારણ કે મારા ભાઈના મારા બેનના લગ્નમાંથી એક દી માન જડીએ લગ્નમાં બાકી તો જવું જ જોઈશે, કારણ કે છે તો શું કરી લેવું પેપર નહીં દઉં તો 6ઠા સેમમાં 50 ઠોકીએ, 6ઠા સેમમાં 50 ઠોકીએ તો વળી પાછું જો
એમાં એટી ભૂખીએ તો પછી વરદી બેવું પડે. એના કરતાં મેં કીધું અત્યારે દેજો લગ્ન એક દી જાય ભલે પડે. મેં કીધું હવે મેં કીધું ખોટું રિક્સ લેવાય નહીં. રિક્સ છે તો ઈસકે પણ અત્યારે થોડુંક સમજદારી से काम लेना पड़ेगा इसलिए तो અત્યારે આપણે જ છે. હમણાં થોડાક કેટલી તારીખ છે? 2 તારીખ છે ને. તો પછી લગભગ 7 તારીખ સાંજે અથવા 8 તારીખે જવાનું થશે. તો મળતા રહેશું આપણે અમદાવાદમાં થોડા સમય. તો મળ્યા પછી આગળ પહેલાં તો આપણી ચેનલ લાઈક કરી, સબસ્ક્રાઈબ કરી, શેર કરી, ફટાફટ કરી દે કારણ કે આપણે બહુ ઓર્ડર મળવાનું છે. તો હાલો ગાઈઝ, આપણે આવી ગયા હતા અંજલી સ્ટોરમાં. આપણે થોડોક માલ લેવાનો હતો તો લેવાઈ ગયો છે. 7,000નો માલ લેવાઈ ગયો છે. જેમાં ડેટ ને એવું છે પરચુન વસ્તુ. તો ફટાફટ હવે નીકળી જાય ઘરે ને, કારણ કે થઈ ગયું મોડું. 12:30 નીકળવાનું હતું. પૂઈ ગયા હતા, નીકળ્યા હતા. અત્યારે વાગી ગયા 4. વિચાર કરી લઈએ કેટલો સમય નીકળી ગયો. તો તમારા ભાઈ રેડી લાગે ને, હવે નાહી ધોઈને ફ્રેશ થઈ જાય ને મસ્ત લાગે. ફટાફટ નીકળી જાય. તડકો થઈ ગયો છે તો મળ્યા ઘરે જાય. હવે જો આપણી આ ગાડી છે, આપણું સામાન લેવા કે ને ભાઈ બે ધોઈડા આવે. જો 2 નંગ હાઈલા આવે વરાજાને. ફટાફટ નીકળી જાય આપણે તો મળ્યા પછી આગળ. તો હાલો ગાઈસ, બધાને સ્વાગત છે. પછી આવી ગયા હતા આપણી દુકાને. જોઈ લો આવી ગયો છે માલ, ખોળ ને એ બધું. તો હવે નાહી તો ફ્રેશ થઈ ગયા એકદમ ચકચકાશ. જો જાય બોલેરો. તો હવે ફટાફટ આપણે ઘરે પાસે જઈશું. ચક્કર બક્કર મારી આવી અને મોજ કરી આવી. પછી મેચ જોવાનો છે ગુજરાતનો અને હૈદરાબાદનો છે. અને ગુજરાતને ફૂલ સપોર્ટ છે આપણો. તો મળ્યા પછી આગળ. હવે તમારી ચેનલ લાઈક કરી, સબસ્ક્રાઈબ કરી, શેર કરી દો. તો હાલો દોસ્તો, આપણે આવી ગયા હતા દુકાને સવારમાંથી. વાગી ગયા છે 8:30. માલ બધો આવવાનો તો આવી ગયો છે. મેં દેખાડ્યું કાલે પણ કે ખોળ નહીં આવવાનું તો એમાંથી આવી ગયું ને. તો આપણો બ્લોગ તમને પાછો આ રીતે ફરી વળશે તો બધા જોજો અને શેર કરજો તમે બને એટલે આપણે આગળ વધી. બાકી તો આપણે મજામાં છીએ. હમણાં હતું જોયું મેં આળસ પાળસનો માહોલ ને આપણો દેવભૂમિ દ્વારકા જિલ્લાનો ગેમિંગ વિશે. આપણે તો એમાં કાંઈ કટાક્ષ કરવાની જરૂર નથી કારણ કે બધું થઈ ગયું છે રેડી. કે ગેમ ભાઈ ખોટા પૈસા ન નખાય એવા હાટું. આયલો રે આપણે શું અમુક તો ચડી જ પડ્યા એકથી ઉપર એક ને બીજાથી ઉપર ત્રીજો. અને આપણે બહુ એમાં કંઈ કહેવાની જરૂર નથી કારણ કે બધું હતું એવું થઈ ગયું, શાંત પડી ગયું છે. કાંઈ પણ આપણે ખોટો કટાક્ષ કરવાની જરૂર નથી. તો વળી ઉશ્કેરાય તો વળી ખોટું વળી ચાલુ થાય. બાકી તો બધાને પોતાની રીતે ભાઈ હોય, કામ કરતા જ હોય. પોતાની પૈસા માટે રહેતા હોય ને કરતા હોય એનું કામ. એમાં શું છે કાંઈ વાંધો નહીં. તો આપણે પણ આપણો પ્રેમ કંઈ કરવાનું નથી. આ તો હું તમને કહું કે હમણાં અમે જોયું, મારી પરીક્ષા ચાલુ હતી એટલે મેં કીધું હમણાં તો નહીં બને કારણ કે એની બાપા કહે છે તમે એ બનાવો કે તમે આ બનાવો, અમને બનાવો એટલા માટે. બાકી તો આપણે લગ્ન છે હમણાં ભાઈના અને બહેનના તો રહેવાના છે. પાછા આપણે જવાનું છે અમદાવાદ કારણ કે આપણી પરીક્ષા છે એટલા માટે. અને આવ્યું રહેશે. બાકી અમુક મેં જોયું કે ભાઈ પર્સનલ રીતે કે ભાઈ આમ ને તેમ કે એવું ન કરે કારણ કે ભાઈ બધાને અત્યારે કોઈ પણ ભલે હું એમ ન કહું ગેમિંગ પ્લેટફોર્મ ઉપર પૈસા ચડે, ગેમિંગ પ્લેટફોર્મ ઉપર પૈસા ચડે, બીજી જગ્યાએ પણ પૈસા ચડતા હોય. મતલબ પ્લેટફોર્મ આપણે એને કે ભાઈ આપણે કેમ આપણી દુકાન કે હોય તો એનું માર્કેટિંગ કરી તો આપણે કોઈકને કહીએ કે હારામાં તો એ એમ જ કરતા હોય. પણ તો આપણે ધ્યાન રાખવું પડે કે ભાઈ એવું હોય તો ના કરે કારણ કે એમાં પૈસા જઈએ કે અમુક તો મેં જોયું ઘણાને પૈસા પણ ગયા હશે ને ઘણાને આવેલ હોય એમાં નક્કી ના હોય, આવતા ને જાવ તો બે હોય. તો એ ગેમનું તો પતી ગયું છે અત્યારે. તો આપણે ખોટું ઉશ્કેરવા જેવું છે જ નહીં કાંઈ. બાકી તો બધા હે ને હળીમળીને રહેવાય. બાકી તો શું એમાં આવે આપણે કેવું, આપણે તો નાના કહેવાય. આગળ ઘણા હે આપણાથી વડા યુટ્યુબરો ને ઇન્ફ્લુએન્સર ને બધા આ રીતે બધું વર્તન કરતા હોય. પણ અમુક શબ્દો ટાણે બોલાઈ જાય પણ ના બોલવું હોય પણ ઓલું કહે ને કે ભાન ભૂલી ગયા ને બોલાઈ ગયા તો બોલાઈ ગયું ભાઈ માફ કરી દેવાય કારણ કે બધાએ પોતપોતાની રીતે જ બનાવતા હોય સરખું. તો ભૂલથી બોલાઈ જાય એટલા માટે વાંધો નહીં, માફ કરી દેવાય. આપણે મોટું દિલ રાખીને એટલે ભાઈ બધે આગળ જ વધારાય ને સપોર્ટ કરાય. બાકી તો મળ્યા પછી આગળ. તો અત્યારે તો આપણે દુકાને હતા ને હવે ઘરે જઈશું થોડી વારમાં તો મળ્યા પછી આગળ. ચાલો ગાઈઝ નીકળી ગયા છીએ આપણે
હવે ઘર માટે વળી પાછું આપણે થોડુંક વાર લાગશે બધું આગળ વ્યૂ લેતા, કારણ કે હમણાં થોડુંક બંધ હતી તો ચેનલને વ્યૂ ઘટી ગયા છે. તો કાંઈ વાંધો નહીં, તો સપોર્ટ કરજો, તમારો સાથ સહકાર આપજો. ચલો બસ બધા જેમ કે મજામાં હશો. તો આપણે નીકળી ગયા ઘરેથી દુકાન માટે. તો દહીંનું દેવ નહોતું ઘરે ઘંટી છે આપણી દુકાને, તો દરાઈ ગયું છે, તો લેતા આવી ફટાફટ. તો મળ્યા પછી આગળ. ચલો બસ સ્વાગત છે આપણા બીજા દિવસમાં, અને આપણે આવી ગયા દુકાને. બાપા ગયા ઘરે, કારણ કે આપણે મોટા બાપાના મારા છોકરાના લગ્ન છે, તો એનો આજ છે ચાંદલો. લગ્નને એમ લખાવવાનું છે બધું છે. તો જે આપણે અત્યારે કથા પણ પૂજા પણ બધું કરવાનું છે બીજા માટે. આપણે તો ઘરનો માલ તો 2 દી પછી બાંધવાનો છે, અને બીજી થોડીક યાદી કરવાની, યાદી કરી નાખી છે. તો મગાવવાનું છે કંઈક 45 કે 46 વસ્તુ જેવું છે. બીજી બાપા યાદી કરશે, તો એ યાદી કરશે, ને આપણે તો થોડીક પહેલાં એકમાં ને કથાના પૂજા પર બાંધવાનું છે. તો ફટાફટ કથાના પૂજા બાંધે. તો મળશું હવે નવા બ્લોગમાં. આ બ્લોગને આપણે અહીં ફટાફટ પૂરો કરી દઈએ, કારણ કે પછી લોંગ થઈ જશે એટલા માટે. તો મળશું હવે નવા બ્લોગમાં બપોર પછી અથવા કાલે. તો કે અમદાવાદ જવાનું થશે એ પાકું થઈ ગયું, લગભગ તો 7 તારીખે જવાનું થશે, કારણ કે મેસેજ આવી ગયો છે એટલા માટે કે ભાઈ પોતપોતાની હોલ ટિકિટ લેવા આવું ફરજિયાત છે. સો જવું પડશે તો જશે, બાકી તો મળ્યા પછી આગળ. બાય. બધાને જય સિયા રામ, હર હર મહાદેવ, રાધે રાધે. તો ચેનલ લાઈક કરી, સબસ્ક્રાઈબ શેર કરી દેજો. બાય.